નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન. આજે આંદોલનને 1 મહિનાથી પણ વધારે દિવસ થઈ ગયા, છતાં પણ સરકાર વાત કરવા તૈયાર નથી. જ્યારે 20 તારીખે સંસદ માર્ચ હતી, વિદ્યાર્થીઓ સંસદ માર્ચ કરવા માટે નીકળ્યા હતા, ત્યારે એમના ઉપર બેફામ લાઠીચાર્જ કરવામાં. એ લાઠીચાર્જમાં કેટલાય વિદ્યાર્થીઓના માથા ફૂટ્યા, કેટલાયના હાથ તૂટ્યા, કેટલાયના પગ તૂટ્યા. એ દ્રશ્ય તમે જોશો તો તમારા પણ પગ તૂટી જશે. તમને પણ સરકારની નીતિઓ પર ગુસ્સો આવશે, તમને પણ સરકારના રવૈયા ઉપર ગુસ્સો આવશે. પણ વાત કરીશું આજે આદિવાસી વિસ્તારના છીએ, દિલ્હીથી 1200 કિલોમીટર દૂર બેઠા છે, પણ દિલ્હીના જંતર મંતરની હરેક ક્ષણની નજર રાખી રહ્યા છે. ત્યારે આજે આદિવાસી વિસ્તારના આદિવાસી સામાજિક આગેવાન મહેન્દ્ર પટેલ સાથે વાત કરીશું. મહેન્દ્ર પટેલ શું વિચારે છે, એક આદિવાસી આગેવાન શું વિચારે છે? કારણ કે ત્યાં જે વિદ્યાર્થીઓ બેઠા છે, હડતાલ પર બેઠા છે, પ્રોટેસ્ટ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, એમાં સૌથી વધારે આદિવાસી દલિત કહીએ તો પણ છે, અને સમગ્ર વિસ્તારના લોકો, સમગ્ર સમાજના વિદ્યાર્થીઓ ત્યાં ઉમટી પડ્યા છે. શું વિચારે છે આદિવાસી આગેવાન મહેન્દ્ર પટેલ? વાત કરીએ. મહેન્દ્રભાઈ જી, જી દેશી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું વિચારો છો આંદોલન માટે? પહેલા તો કે શું વિચારો છો? જો આંદોલન માટે પહેલા તો આ યોગ્ય આંદોલન છે વિદ્યાર્થીઓનું, કે પછી વિદ્યાર્થીઓ ખાલી ખોટા બેઠા છે આંદોલન? યોગ્ય આંદોલન છે, કારણ કે ભારત દેશમાં સ્વતંત્રતાનો અધિકાર છે. જો અન્યાય થાય તો બધાનો હક માંગવા માટેનો અધિકાર છે. જે વિદ્યાર્થીઓ, આખા ભારત દેશના વિદ્યાર્થીઓ, જે નીટ પેપર લીક થયું એ બાબતમાં એમના ન્યાય માટે જો વિદ્યાર્થીઓ જંતર મંતર પર શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે, એ કંઈક દુઃખની વાત છે. આપણા ભારત દેશ વિશ્વમાં વિશ્વગુરુ એમ કહેવામાં આવે છે, વિશ્વગુરુની વાત કરે છે. જો ભારત દેશ વિશ્વગુરુની વાત કરતી હોય, પ્રધાનમંત્રી વિશ્વગુરુની વાત કરતા હોય, તો શિક્ષણ આપણા ભારત દેશમાં કઈ જગ્યાએ કથળી ગયું છે આપણા પ્રધાનમંત્રીએ જાણવું જોઈએ. શિક્ષણ કઈ દિશા તરફ જઈ રહ્યું છે તે જાણવું જોઈએ. આજે એક ડોક્ટર બનવાના વિદ્યાર્થીઓ, એ નીટનું પેપર લીક થઈ જાય, એવા તો આપણા ભારત દેશ કે આપણા ગુજરાતમાં કેટલાય પેપરો લીક થઈ ગયા છે, પણ એમના પર ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ભારતના વડાપ્રધાન હોય, કોઈના મોઢામાંથી કોઈ શબ્દ નીકળતો નથી. મને એવું લાગી રહ્યું છે આજે 2 દિવસથી દિલ્હીના જંતર મંતર પરના દ્રશ્યો હું સોશિયલ મીડિયામાં, ફેસબુક પર જોઈ રહ્યો છું, તો 1200 કિલોમીટર દૂરથી જે દ્રશ્યો જોઈને મારા રૂવાટા ઊભા થઈ જાય છે. ખરેખર આ લોકશાહી દેશ નથી, સન્મુખત્યારશાહી દેશ છે એવું લાગી રહ્યું છે. જે તે વિદ્યાર્થીઓ પર અત્યાચાર કર્યો, વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, અને લોકોનું કહેવું એવું છે કે આ તો બધા એન્ટી નેશનલ હતા, આ તો બધા દેશદ્રોહી હતા. શું કહેશો? હાલની આ સરકાર ખેડૂત આંદોલન કરે તો ખાલિસ્તાની કહે, વિદ્યાર્થીઓ આંદોલન કરે તો એન્ટી નેશનલ કહે, એવો દરેક જગ્યાએ આંદોલન થતા છે. એટલે મારે એમ કહેવું છે કે જે હક અધિકારની વાત કરે, જે આંદોલનની વાત કરે, એ લોકો દેશદ્રોહી થઈ જાય છે. તો મારે એમ કહેવું છે કે દેશપ્રેમી પણ છે. શું બળાત્કારી ધારાસભ્યો છે, જે ધારાસભ્ય એવા બી છે કે જે લોકો એમાં ફસાયેલા છે, એવા ધારાસભ્યો હોય કે એવા સંસદ છે, બળાત્કારીઓ છે, એવા સંસદો શું દેશપ્રેમીઓ છે? એ આપણે એ જ જોવા જેવી બાબત છે કે આજે ગુજરાતમાં બી કેટલા એવા ધારાસભ્ય, સાંસદ છે કે જે લોકોએ બળાત્કારીઓ છે. તો મારે એ જ કહેવું છે કે આ દેશમાં કોણ દેશપ્રેમી છે અને કોણ દેશદ્રોહી છે એ જ ખબર નથી પડતી. આમના મતે એવું હશે કે જે બાળકો અવાજ ઉઠાવી રહ્યા છે એન્ટી નેશનલ છે,
તો દેશપ્રેમીની વ્યાખ્યા એવી હોવી જોઈએ મારા ખ્યાલ પ્રમાણે કે જે ભ્રષ્ટાચાર કરે એ દેશપ્રેમી, જે બલાત્કાર કરે એ દેશપ્રેમી, જે વિદ્યાર્થીઓને બોલી પણ નહીં શકાય એવી જગ્યાએ દંડા મારે એ પોલીસ દેશપ્રેમી, એવા ડીવાયએસપી દેશપ્રેમી કે જે પ્રોટેસ્ટ કરતી મહિલાઓ બાજુમાં ઊભી છે તેને કહીને તમાચો મારે, એને ગંદી અભદ્ર ગાળો બોલે એ દેશપ્રેમી. એમની વ્યાખ્યામાં આ દેશપ્રેમી આવે એવું લાગે. આ જ વ્યાખ્યામાં આ દેશપ્રેમી કહેવાય. કારણ કે જે ગઈકાલથી હું જોઉં છું તો આપણા આટલા દૂર હોવા છતાં બી એ સોશિયલ મીડિયામાં જે વિડીયો જોઈને આમ આપણા આંખમાં આંસુ આવી જાય, આપણા શરીરમાં લોહીમાં ગરમાવટ આવી જાય કે કદાચ હું આટલે દૂર છું, સમય સંજોગે હું પહોંચી નથી શક્યો, પણ કદાચ હું ત્યાં હોત ને તો મારે બી એમ થાય કે આ સામાવાળા પોલીસવાળાને બી આપણે બી નહીં છોડીએ. કારણ કે ગુસ્સો આવી જાય છે. જે રીતે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યા છે, ઢોરમાર, માર તો ન જ કહેવાય, ઢોરમાર પણ દિલ્હીના કમિશનર કહે છે, ભારતીય જનતા પાર્ટીના કહે છે અને બીજી લોકો પણ એમ કહે છે કે ફક્ત હલકો બળ પ્રયોગ કરવામાં આવ્યો છે. તમે દંડા ઉગામતા એઆરએફ જવાનને જોયા હશે, પોલીસને જોયા હશે કે જે રીતે દંડા મારે છે, એમની પાસે કંઈ જ નથી છતાં પણ એવા દંડા મારે છે કે તમને એવું લાગે કે આ કોઈ પ્રાણીને પણ ન મરાય એટલી ખરાબ હાલતમાં દંડા મારવામાં આવે છે. અને છતાં પણ નિવેદન આવે છે કે અમે કોઈ સેલના મારા નથી કર્યા, કોઈ લાઠીચાર્જ નથી કર્યો. એક કમાન્ડો તો એવું કહે છે, શરમની વાત છે, શરમ એટલે એકદમ બેશરમ વાત છે કે નેમ પ્લેટ માટે સવાલ પૂછવામાં આવે છે કે તમારા પોલીસ જે હતા એની નેમ પ્લેટ નથી. તો સવાલ પૂછવામાં આવે છે કે નેમ પ્લેટ નથી, કે ગરમી લાગે છે એટલે નેમ પ્લેટ નથી. તો આ વરસાદની સીઝન છે, બરોબર, વરસાદ ચાલુ છે તો ગરમી છે નહીં. જો ખરેખર આ સરકારમાં જે આ પોલીસ તંત્ર છે, ભારત દેશના તમામ પોલીસ તંત્રને મારી વિનંતી છે કે તમારા બાળકો બી ડોક્ટર, એન્જિનિયર કે ભણતા જ છે, આવનાર દિવસો બી ભણવાના જ છે. તો આ વિદ્યાર્થીઓ શું એ લોકોના હક માટે લડતા છે કે આવનાર દેશના ભાવિ ઘડતર વિદ્યાર્થીઓ માટે લડતા છે? તો એ પોલીસ તંત્રને બી મારી વિનંતી છે કે તમારે બી શરમ અનુભવવું જોઈએ કે આ જે જંતર મંતર પર જે વિદ્યાર્થીઓને, જે મારી બહેનોને જે ગુપ્ત અંગ પર લાકડી દ્વારા ગોદા મારવામાં આવે છે, સ્તન પર હાથ લગાવવામાં આવે છે અને પોલીસ તંત્ર હસે છે. તો પોલીસ તંત્રને મારી વિનંતી છે કે તમે ઘરે જાઓ તો તમારા મા બેન, તમારા દીકરાઓને તમે શું મોઢું બતાવતા હશો? શરમ આવી જોઈએ આવા પોલીસોને કે આવું ખોટું કૃત્ય કરીને ખરાબ તમે કરો છો તો કેટલું યોગ્ય છે આ ભારત દેશમાં. એટલે મારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને બી મારે કહેવું છે કે આ ભારત દેશ છે, સંવિધાન પર ચાલનારો આ દેશ છે, સંમુક્તિચાહી નહીં ચાલે. તમારે આનો જવાબ આપવો પડશે ને આપવો પડશે. મહેન્દ્રભાઈ, તમે ઘણા વર્ષોથી રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે લોકો માટે લડત ઉપાડતા રહ્યો છો. નાની નાની બાબત હોય તેમાં બી તમે કોઈ અવાજ ન ઉઠાવે, તમે અવાજ ઉઠાવો છો અને એને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરો છો, કે એ વસ્તુને ઉજાગર કરવાનો પ્રયત્ન તમે કરો છો. આ જે ઘટના બની છે તે ઘટના માટે શું કહેશો તમે? કે બાળકોને એમ કહેવામાં આવે છે કે હવે રાજકીય ક્ષેત્ર જોડી દેવામાં આવે છે, કે હવે આખું આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ સાથે જોડી દેવામાં આવે છે આમનું આંદોલનને શું કહેશો? આ સરકારની કૂટનીતિ જ છે. ગુજરાતમાં ખેડૂત આંદોલન કરે તો કોંગ્રેસ પ્રેરિત, વિદ્યાર્થીઓ આંદોલન કરે તો કોંગ્રેસ પ્રેરિત, તે જ રીતના દિલ્હીમાં આંદોલન વિદ્યાર્થીઓ કરે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બી ગેંગ તરીકે જ આ સરકારની એક નીતિ જ છે. વર્ષોથી હું જોતો આવેલો છું કે સરકારના જે ટટ્ટુઓ કહેવાય એ લોકો એ જ વાત કરે કે આંદોલન કરે એટલે કોંગ્રેસ પ્રેરિત કે આપ પ્રેરિત. શું આ દેશમાં હક અધિકારની વાત કરી એટલે રાજકીય દેખાડો કરવો? આપણે ગુજરાતમાં હજુ ખેડૂત આંદોલન ચાલુ જ છે તો ત્યાં બી એ જ બતાવે છે કે આ કોંગ્રેસ પ્રેરિત છે કે આ પ્રેરિત છે, એન્ટી નેશનલ છે. એટલે આ જે સરકારની એટલી ખરાબ કૂટનીતિ છે ને કે
આ દેશ એવું લાગી રહ્યું છે કે ખરેખર આ લોકશાહી છે કે સંમુખતાશાહી દેશ છે, એના કરતાં તો અંગ્રેજો સારા હતા. વડીલો કહેતા કે આ સરકાર, ભાજપ સરકાર કરતા અંગ્રેજો સારા હતા, કે ગાંધીજી જ્યારે આંદોલન કરેલું તો અંગ્રેજો બી એમના માટે મળવા ગયેલા હતા. મહેન્દ્રભાઈ, તમે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હો છો, તમારા સોશિયલ મીડિયાના લીધે તમારા પર એક બે કેસ પણ થયા છે, તો શું આ વખતે એવા સોશિયલ મીડિયા પર તમારા પર કોઈ મેસેજ આવ્યા કે તમે આ વિદ્યાર્થીઓના મારતા વિડીયો તમે અપલોડ કર્યા કે આ વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો, તમને સામેથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે આ તો બધા એન્ટી નેશનલ છે, આ તો બધા દેશદ્રોહી છે, એવું કંઈક કહેવામાં આવ્યું? એવું કંઈ આવ્યા છે? રાત્રે ઘણા એવા મેં મેસેજ જોયા. તો એવા અંધભક્તોને મારી ખાસ વિનંતી છે કે તમારા બાળકો બી ભણતા હશે, એટલી બધી બી અંધભક્તિ નહીં કરવી કોઈની કે આપણું બધું સિમેટાઈ જાય, આપણું બધું ખતમ થઈ જાય. આજે વિદ્યાર્થીઓ જે આંદોલન કરી રહ્યા છે ને એમના માટે નથી, જે ઘરમાં બેસીને જે અંધભક્તિઓ કરતા છે ને એમના બાળકો માટે બી છે, આ દેશનું શિક્ષણ માટે છે. એટલે એવા અંધભક્તોને બી મારી ખાસ વિનંતી છે કે તમારા ચશ્મા, જે અંધભક્તને ચશ્મા પહેરેલા છે ને એ થોડા કાઢીને જુઓ કે સત્ય વસ્તુ શું છે. કારણ કે ઘણા સોશિયલ મીડિયામાં મેં અંધભક્તોને મેં જોયા કે આપણે કંઈક એવી પોસ્ટ મૂકીએ એટલે આ તો ખાલિસ્તાની છે, આ તો ફલાણું છે કે આ ઢીકણું છે. કોઈ દિવસ સારી નજીરાથી હજુ સુધી જોયા નથી. એક જ કે ના, મોદી સાહેબ કરે છે એ બરાબર જ છે. એટલે આ અંધભક્તોને ખાસ મારી અપીલ છે કે થોડા તમારા જે અંધભક્તિના ચશ્મા છે ને થોડા કાઢીને બી એકવાર સત્ય વસ્તુ શું છે એ જાણવાનો પ્રયત્ન કરો, એવી મારી ખાસ અપીલ છે. મહેન્દ્રભાઈ, છેલ્લે એક બીજો સવાલ તમને પૂછીશ કે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારના લોકો શું વિચાર છે? તમે એક સરપંચ છો, આદિવાસી આગેવાન છો, સક્રિય છો, લોકો શું કહે છે આંદોલન માટે? આદિવાસી વિસ્તારના લોકો શું કહે, દક્ષિણ ગુજરાતના લોકો શું કહે છે, નવસારી જિલ્લાના લોકો શું કહે છે? જો આંદોલન થઈ રહ્યું છે એમાં સોશિયલ મીડિયામાં હું જોઉં જ છું કે સમર્થન ઘણું થાય છે. આ દેશની યુવા શિક્ષિત પેઢી જાગૃત થઈ ગઈ છે. કારણ કે આજ દિન સુધી જે બોલે એનો અવાજ દબાવવાનો જ પ્રયત્ન આ સરકારે કરેલો છે. સરકારની એક જ કૂટનીતિ છે કે જે બોલે, જે હક અધિકાર માંગે એમને દબાવીને ગમે જે પ્રયત્ન કરી, ખોટા કેસો કરીને, ગમે જે કરીને એમને દબોચીને એમનો ખતમ કરી દેવાનો. પણ હવે જે યુવા પેઢી જાગૃત થઈ છે, શિક્ષિત છે, એ હવે અન્યાયથી ડરવાની નથી, કેસોથી ડરવાની નથી, કે આ લાઠીચાર્જથી ડરવાનું નથી. કારણ કે હવે યુવા પેઢીઓ જાગૃત થઈ ગઈ છે. આ ડર, જેના દિલમાં કે મગજમાં ડર હતો એ ખતમ થઈ ગયો છે. એટલે હવે આ ડરવાને હું તમામ યુવા પેઢીને, તમામ શિક્ષિત પેઢીને, આજની યુવા પેઢીને, જે ભાવિ ઘડતર પેઢીને મારે કહેવા માંગુ છું કે આ સરકારથી ડરવાની જરૂર નથી. આપણા હક અધિકાર માટે લડવાનું છે. લડશું તો જ આપણે જીતશું અને જીવશું, એવી હું આશા રાખું છું. કોઈક બીજેપીનો વ્યક્તિ તમને મળ્યો કે તમારી સાથે સોશિયલ મીડિયા પર વાત થઈ કે આ સાચે જ ખોટું થયું છે, એવું કોઈ એકાદે કીધું તમને? કોઈ કીધું છે. એટલે પરિવર્તન તમને લાગે છે કે આવ્યું? આવશે, હા, આવશે 100% પર. બીજેપીના અમુક એવા આગેવાનો છે જે સોશિયલ મીડિયામાં મારી સાથે ફ્રેન્ડ સર્કલમાં છે, અને એ લોકો જોડે બી મારી વાત થઈ કે ખરેખર ખોટું થઈ રહ્યું છે આ દેશમાં. આ વિદ્યાર્થીઓને મારવામાં આવે કે છે કે આ લોકો એન્ટી નેશનલ છે, એમ કે છે કે પછી આ વિદ્યાર્થીઓને ખોટું થયું છે? અમુક એવા છે અંધભક્તો છે કે આ એન્ટી નેશનલ છે. હા, એ તો કહે છે, પણ અમુક એવા બી છે કે જે આ ખોટું થઈ રહ્યું છે આ દેશમાં. એટલે આવનારા દિવસમાં 100% બદલાવો થશે, સત્તા પરિવર્તન થશે, એવી મારે આશા છે, એવું મને દેખાઈ રહ્યું છે હવે પછી. મહેન્દ્રભાઈ સાથે આપણે ખૂબ સરસ વાત કરી અને ચર્ચા કરી, કારણ કે 1200 કિલોમીટર દૂર બેઠા બેઠા પણ સમગ્ર આદિવાસી વિસ્તાર પણ નજર રાખી રહ્યું છે. જંતર મંતર પણ અહીંથી પહોંચી નથી શકતા, છતાં પણ ત્યાં શું હાલત છે એના ઉપર ચિંતા વ્યક્ત કરે છે, એના ઉપર દુઃખ વેદના વ્યક્ત કરે છે. અને આજ થવું જોઈએ, કારણ કે આ વિદ્યાર્થીઓ છે, આ કોઈ એન્ટી નેશનલ કે પછી લડાકુ નથી. અને જે તે બેરહેમીથી મારવામાં આવે છે એના ઉપર હજુ પણ બીજા આગેવાનોના આપણે નિવેદનો લઈશું, એમની સાથે પણ ચર્ચા કરીશું આવનાર સમયમાં. હું છું જીજે દેશી ન્યૂઝ, સન ઓફ આદિવાસી.